સુરતમાં ફરી એકવાર ચોરોએ પોલીસને પડકાર ફેંક્યો હોય તેવી ઘટના સામે આવી છે। ગોડો રોડ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કરોડોની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે। સુરતમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે ફરીથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ઉમરા પોલીસ મથક વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટકીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ચોરીની ઘટના અંગે જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। ઉમરા વિસ્તારમાં કરોડોની ચોરીની ઘટના સામે આવી છે। ગોડો રોડ ખાતે ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલી ઓર્નામેન્ટલ જ્વેલર્સની દુકાનમાં ઘરફોડ ચોરી કરવામાં આવી છે। રાત્રિ દરમિયાન ઇકો કારમાં આવેલા ઈસમોએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ઓર્નામેન્ટલ જ્વેલર્સ દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ 2 કિલો સોનું સહિત 1 કિલો ચાંદી લઈ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। તો દુકાનનું આખું સત્તર ઊંચું કરી કરોડોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે। સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી। જોકે તસ્કરો ડીવીઆર લઈ ફરાર થયા હતા તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। જોકે સમગ્ર ચોરીમાં કોઈ જાનભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસને આશંકા છે કે કોઈ નજીકની વ્યક્તિએ ચોરી કરી હોઈ શકે, જેથી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। ધર્મેશ ગામી સમાજસેવી આજ સવારે 5 વાગ્યાના અરસામાં ટર્નિંગ પોઈન્ટ કોમ્પ્લેક્સ ખાતે એક જ્વેલર્સ છે ઓર્નામેન્ટા, ત્યાં આગળ ચોરી થઈ છે સોનાની। અંદાજે 3 કિલો સોનું અને 8 કિલો ચાંદી લૂંટારાઓ લૂંટી ગયા છે। તાળા શટર તોડી નાખ્યા છે, કેમેરા પણ બેન્ડ કરી નાખ્યા છે અને ડીવીઆર જે હોય એ ડીવીઆર પણ એ લોકો સાથે લઈ ગયા છે। એટલે આ ખૂબ ગંભીર ઘટના છે। આ લૂંટારાઓ વારંવાર કદાચ આવું કામ કરતા હોય એવું ચોક્કસ અંદાજ એટલા માટે કહી શકાય કે આ કોઈ શાતિર લોકો છે અને આ બેહદ ખરાબ છે। અમારા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબનું આ વિધાનસભા છે અને એ અમારા ગૃહમંત્રી પણ છે અને પોલીસ ખૂબ એક્ટિવ છે અને સારી રીતે કામ કરી શકતી છે। અમે અપેક્ષા ચોક્કસ રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ જે કઈ લૂંટ થયેલી છે એમાં એ લોકોને ન્યાય મળે ને એમને જે કઈ એમની બાબતો છે એ પરત મળી શકે। હજી અંદાજિત કેટલા રૂપિયાનો માલ છે? હા, મેં આપને કીધું ને કે પ્રાથમિક તારણ એવું છે કે 3 કિલો સોનું ને 8 કિલો ચાંદી એવી કઈક શટર તોડીને લઈ ગયા છે। આપ જુઓ અને સીસીટીવી અને એનું જે કઈ પેલી ડીવીઆર હોય એ પણ સાથે લઈ ગયા છે। એટલે પોલીસ માટે એક ગંભીર વિષય છે, પણ પોલીસ સતર્ક છે, પોલીસ સારી રીતે કામ કરી રહી છે અને અમે અપેક્ષા છે કે જલ્દી આમાં ન્યાય મળશે। સવારે 6:20 વાગે સુરત સિટી કંટ્રોલ રૂમ તરફથી ઉમરા પીસીઆરને કોલ મળેલ કે ટર્નિંગ પોઈન્ટ સેન્ટર ખાતે આવેલ કોમ્પ્લેક્સમાં કોલરને મદદની જરૂર છે, જેથી ઉમરાની પીસીઆર મોબાઈલ ત્યાં ગયેલ અને જોયેલ તો ઓર્નામેન્ટમાં જ્વેલર્સની દુકાનનું તાળું તોડી અને ઘરફોડ ચોરી થયેલી હોવાનું જણાતા તાત્કાલિક તેઓએ ઉમરાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને ફોન કરીને સ્થળ પર બોલાવેલા। સેકન્ડ પીઆઈ મોરી પણ સ્થળ પર ગયેલા અને ત્યાં હાજર ફરિયાદી શૈલેષકુમાર રસિકલાલ સોની રહે ભૂમિ રેસિડેન્સી અલથાણ ગામ નાઓએ જણાવેલ કે તેઓની દુકાનમાં આશરે 3 કિલો સોનું અને 7 કિલો ચાંદી જે જૂની ખરીદી કરેલ હતી એ શોરૂમમાં શોકેસમાં ગોઠવેલ હતી, જેનું કોઈ ચોરીસમો તાળું તોડી અને ચોરી કરીને લઈ ગયેલ છે અને જેની અંદાજિત કિંમત તેમણે 1,25,00,000 રૂપિયા જણાવેલ। જેના અનુસંધાને ઉમરા પીઆઈ તાત્કાલિક તેમની ઘરફોડ ચોરીની ફરિયાદ બીએનએસની કલમ 305 ક તથા 331(4) મુજબની દાખલ કરેલી અને ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ તથા એફએસએલ અધિકારીઓને સ્થળ પર બોલાવી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું, તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સની મદદથી આ ગુનો શોધવા માટેના પ્રયત્નો અમારા ચાલુ છે।